અત્યારે કુમાર આવી ગયા છે. તો ગાઈસ બેસવાની જગ્યા બહુ મસ્ત છે, તો બેસીએ, થોડો આરામ કરીએ. તો કે હોટલ ક્યાંય મળી જાય તો સારું. તો દાદાએ સાંભળી લીધું, તો ભાઈને હેડવાનું થોડી તકલીફ પડે. હેલો ગાઈસ, સ્વાગત છે તમારું નવા બ્લોગમાં. તો અમે જઈએ છીએ બહુચરાજી હેડતા, તો એનો બીજો દિવસ છે. રાતે તો થાક્યા પાક્યા ઊંઘી ગયા હતા, તો સવારે ઉઠી ગયા છે વહેલા. તો ભાઈ ફ્રેશ થઈ જઈએ પછી હેડવાનું ચાલુ કરી દઈએ. તો હેલો ગાઈસ, થઈ ગયા છે રેડી. બસ હવે આઉટ કરવાનો ટાઈમ થઈ ગયો. બેગ પેક કરી દીધા છે ભાઈ, રેડી. તો ચલો જઈએ. તો ચલો હવે જઈએ છે. તો ગાઈસ રેડી થઈ ગયા છે. બહારનો નજારો જોવો ખાલી, વરસાદ થોડો ચાલુ છે. તો ગાઈસ ચેકઆઉટ કરી લીધું છે. બસ હવે જઈએ. વરસાદ થોડો ચાલુ થઈ ગયો છે પાછો. તો ગાઈસ મોસમ આવો હોય અને સવારમાં ગરમ ચા ના પીએ તો મજા ના આવે. તો ચા તો પીવી પડે. અને પહેલુંના જીજુ પણ આવવાના છે, તો એવા નીકળી ગયા છે. તો બસ આવતા જશે. તો ગાઈસ અચાનક એકદમ નીકળવાનું થયું હતું, એટલા માટે હું અને પહેલું બે તરત નીકળી ગયા હતા. તો અત્યારે કુમાર આવી ગયા છે. તો અત્યારે અમે પહોંચ્યા છે કલોલથી, નીકળી ગયા છત્રાલ જવા. તો ગાઈસ વાતાવરણ બહુ મસ્ત છે, ઠંડો પવન આવે છે. નજારો જોવો ખાલી, બાકી મસ્ત છે. વરસાદ નહીં કે તાપય નહીં, બાકી મસ્ત વાતાવરણ છે. મજા પડી ગઈ, એવું હેડવાની બહુ મજા આવે. તો ગાઈસ બેસવાની જગ્યા બહુ મસ્ત છે, તો બેસીએ, થોડો આરામ કરીએ પછી જઈએ. ગાઈસ થાક થઈને નીકળી ગયા છે, કેમ કે બહુ બેસી ના રહેવાય, નહીં તો 30-35 કિલોમીટર કાપવાનું છે, તો ના કપાય. તો હેડવાનું ચાલુ કરી દીધું છે. તો બસ ધીમે પહોંચીએ હવે. તો ગાઈસ વાગ્યો છે 1 અને તાપ બહુ જોરદાર પડે છે, તો એના કારણે રોડ ગરમ થઈ ગયું છે. તો ભાઈને હેડવાનું થોડી તકલીફ પડે. તો જેના કોકરા હોય એ વાગે છે, તો એના કારણે બહુ હેડી શકાય એમ નહીં. તો વાંધો નહીં, ધીમે હેડવાનું તો ચાલુ રાખવું પડશે. બપોરે 1 તો વાગી ગયો છે, ભૂખે લાગી છે, પણ આ રસ્તા ઉપર ક્યાંય હોટલ આવતી નહીં. તો ક્યારના અમે હોટલ જોઈએ છીએ, પણ હોટલ ક્યાંય મળતી નહીં. તો આગળ આવે એટલે થોડું નાસ્તા પાણી કરી લઈએ. ક્યારનો હું કહેતો હતો કે હોટલ ક્યાંય મળી જાય તો સારું. તો દાદાએ સાંભળી લીધું, તો જોઈ લો ખાલી, હોટલનું નામ જુઓ ખાલી, જય શ્રી રામ. ગાઈસ તમે દાદાનું નામ લો અને કામ ના થાય તો એવી વાત બને જ નહીં. તો ખાવાનું તો આવી ગયું, ચલો તો હવે જમી લઈએ શાંતિથી. તો ગાઈસ જુઓ પાછો હમણાં તો તડકો હતો બહુ જોરદાર, અને પાછો વરસાદ ચાલુ થઈ ગયો છે. તો ગાઈસ મસ્ત રીતે જમી લીધું. વરસાદ પડ્યો એના કારણે રોડ થોડો ઠંડો થયો છે, તો થોડું સારું છે, પેળાશે ભાઈનાથી. તો સાંજના વાગી ગયા છે 5 અને આપણે જવાનું છે કડી. તો કડી 5 કિલોમીટર બાકી છે, તો ત્યાં જઈને રૂમ રાખીશું. પછી ત્યાં જ રહેવાનું છે, ખાવા પીવાનું બધું ત્યાં જ. પછી બીજા દિવસે નીકળી જઈશું બહુચરાજી. તો ગાઈસ કડી અને નેત્રોજની વચ્ચે પહોંચી ગયા છે, પણ ક્યાંય રૂમ મળે એમ નહીં. બહુ જગ્યાએ પૂછ્યું પણ ક્યાંય રૂમ છે નહીં. તો પરાણે એક રૂમ મળી છે, તો ત્યાં ગાડી અમે રોકાયા છે. તો આજની રાત ત્યાં જ કાઢવાની છે. તો હજુ ખાવાનું બાકી છે, તો પહેલાં ખાઈ લઈએ, પછી શાંતિથી આરામ કરીએ. તો ગાઈસ ખાવાનું આવી ગયું છે. બટાકાનું શાક છે, કઢી છે, પછી દૂધીનું શાક છે, અને દાળ છે, અને ભાખરી છે, અને પરોઠા છે. તો ગાઈસ જમી બમીને તો આવી ગયા હવે. તો ઊંઘવું પડશે, કેમ કે જોરદાર થાક લાગ્યો છે, અને હજુ બ્લોગ એડિટ કરવાનું બાકી છે. તો અને કાલે સવારે વહેલું ઉઠવાનું છે. તો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય શ્રી રામ, જય મા બહુચર.